હેલો, ગુડ મોર્નિંગ. આપણે ક્રોસ ગુણાકારની છેલ્લે વાત કરતા હતા. એમાં સ્વાધ્યાયના 7મા દાખલાનો બીજો એ ભૂલાઈ ગયો છે, મિસ થઈ ગયો છે, એટલે એનો ઉકેલ મેળવી લઈએ, પછી આપણે આગળ વાત કરીએ. 4 ગણ આપ્યા છે આપણને. ગણ એ 1 2, ગણ બી 1 2 3 4, ગણ સી 5 6 અને ગણ ડી જે 5 6 7 8. પરિણામ ચકાસવાનો દાખલો હતો. બીજું જે પરિણામ છે એ ક્રોસ સી એ બી ક્રોસ ડી નો ઉપગણ છે. આપણે બંને ગણ મેળવીએ તો ખ્યાલ આવે ખરેખર ઉપગણ છે કે નથી. એટલે એના માટે એ ક્રોસ સી ગણીએ આપણે. 4 ક્રમયુક્ત જોડાવશે ને, 1 5 1 6 2 5 અને 2 6. ઓકે, બી ક્રોસ ડી આ ગણીએ. 16 ક્રમયુક્ત જોડો લખવાની થશે, બરાબર. 1 5 1 6 1 7 1 8 2 5 2 6 2 7 2 8 3 5 3 6 3 7 3 8 અને 4 5 4 6 4 7 4 8. આ જે 4 ઘટકો છે 1 5 1 6 2 5 2 6, જો એ 4 ઘટકો અહીંયા છે આર્યા. એટલે એ ક્રોસ સીના બધા જ સભ્યો બી ક્રોસ ડીમાં આવેલા હોવાથી એ ક્રોસ સી ઉપગણ છે બી ક્રોસ ડી. અહીંયા કેવું થયું તમે જુઓ, એ છે ને એ બીનો ઉપગણ છે, બરાબર ને, અને સી છે એ ડીનો ઉપગણ છે. સી ઉપગણ ડી. તો એ ક્રોસ સી એ બી ક્રોસ ડીનો ઉપગણ થાય જ. સી ને ઉપગણની નિશાની ભેગી ના થઈ જાય ને એટલે મેં કાઉન્સ કરી દીધો ત્યાં. આ 7માનો બીજો દાખલો જે મિસ થઈ ગયો હતો એનો જવાબ. હવે સાબિતીના દાખલાઓ એ ભૂલાઈ નથી ગયા. આપણે વાત કરી હતી જ કે ગણના બધા ટોપિક પૂરા કરીએ ને એ પછી એ દાખલાઓ આપણે ગણશું. મને અમુક મિત્રોના રિમાઇન્ડર મળે, સર સાબિતીના દાખલાઓ ભૂલાઈ ગયા છે. નથી ભૂલાઈ ગયા, એટલું બધું ના ભૂલાઈ જાય. એકાદો દાખલો વચ્ચે મિસ થઈ જાય ક્યારેક ઉતાવળમાં, એવું બને. આખો ટોપિક મિસ ના થાય. એનીવે આપણે જોઈ લઈએ. પ્રકીર્ણ સ્વાધ્યાયમાં વાત કરવાની હતી ને, એની આગળનું જે સ્વાધ્યાય છે જોઈ લઈએ, છતાં પછી એવું ના થાય કે આ મિસ થઈ ગયું છે, બરાબર ને. હા, એમાં સ્વાધ્યાયમાં તો નહોતા પણ ઉદાહરણમાં હતા. પણ આઈ થિંક ઉદાહરણના દાખલા આપણે ગણી લીધા છે. 30મું ને 31મું ઉદાહરણ. છતાં જોજો, એવું કાંઈ હોય તો મને કહેજો. હવે ત્રીજો દાખલો
સાબિતીના દાખલાઓમાં ત્રીજા દાખલાથી આપણે શરૂ કરીએ છીએ. સ્વાધ્યાય પહેલું, ત્રીજો દાખલો. ગણ એ બી અને સી માટે એ યોગ બી બરાબર એ યોગ સી અને એ છેદ બી બરાબર એ છેદ સી. તો સાબિત કરો કે બી બરાબર સી. બે ગણ સમાન સાબિત કરવા હોય એટલે બંનેને એકબીજાના ઉપગણ સાબિત કરવા પડે. એટલે બીને સીનો ઉપગણ સાબિત કરવો પડે, સીને બીનો ઉપગણ સાબિત કરવો પડે. પણ વધારાનો એક ગણ એ છે પાછો. જે આપેલા પરિણામો છે એમાં એક ગણ એની વાત આવે છે. આપણે જે સાબિત કરવાનું છે એમાં પાછી ક્યાંય ગણ એની વાત નથી. તો આપણે બીને સીનો ઉપગણ સાબિત કરવો એટલે ગણ બીનો પ્રત્યેક સભ્ય ગણ સીમાં છે અને ગણ સીનો પ્રત્યેક સભ્ય ગણ બીમાં છે એવું સાબિત કરવું પડે ને. પણ તો વચ્ચે એ બાકી રહી જાય. એટલે જ્યારે તમે ગણ બીમાં કે ગણ સીમાં કોઈ પણ સભ્ય વતી એક્સ વિચારો તો એ એક્સની ગણ એમાં હોવા માટેની બે વાતો તમારે વિચારવી પડે. એક્સ એમાં હોય ખરો, ન પણ હોય. બરાબર? એટલે આપણે અહીંયા ધારો કે એક્સ બિલોંગ્સ ટુ બી. હવે ત્યાંથી બે વિકલ્પ કરશું આપણે. એક્સ છે એ એમાં હોય ખરો અને એક્સ છે એ એમાં ન પણ હોય. જો એક્સ બીમાં હોય અને એમાં હોય તો એક્સ એ છેદ બીમાં હોય. બંને ગણમાં છે ને એટલે સામાન્ય સભ્ય થયો. પણ એ છેદ બી અને એ છેદ સી એ સમાન છે. તો એક્સ એમાંય છે અને સીમાં પણ છે. એમાં છે એની આપણને જરૂર નથી. આપણે બી ને સીનો ઉપગણ સાબિત કરવો છે એટલે એના ઉપર કોન્સન્ટ્રેટ કરો. એક્સ એ છેદ સીમાં હોય તો ડેફિનેટલી ગેરંટીથી એક્સ સીમાં હોય જ. અહીંયા આવીએ. એક્સ બીમાં છે પણ એમાં નથી તો યોગગણમાં તો આવે જ ને, કારણ કે યોગગણ છે એ અને બીના તમામ સભ્યો વડે બનતો ગણ છે. તો જે સભ્યો બીમાં છે એ આવી જ જવાના છે, ભલે એમાં ના હોય અથવા એમાં હોય પણ બીમાં ના હોય તો એ આવી જવાના. પણ એ યોગ બી અને એ યોગ સી એ સમાન છે એવું આપણને આપ્યું છે. હવે શું બન્યું જુઓ. એક્સ છે એ અને સીના યોગગણમાં છે. એ સભ્ય એમાં નહોતો અને યોગગણમાં આવ્યો તો ક્યાં હોય? સીમાં. અને તેથી આ બંને વાત પરથી પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ બી માટે એક્સ બિલોંગ્સ ટુ સી તો બી ઉપગણ સી. હવે એનાથી ક્રમ ઉલટાવવાનો થાય. ધારો કે એક્સ બિલોંગ્સ ટુ સી, વળી પાછા બે વિકલ્પ થાય. એક્સ એમાં હોય, એક્સ એમાં ન હોય. એક્સ એમાં હોય, સીમાંય હોય અને એમાંય હોય તો એ છેદ સીમાં હોય, માટે એ છેદ બીમાં હોય, માટે બીમાં હોય. એટલે તમે થોડી પ્રેક્ટિસ માટે પ્રયત્ન કરજો. આપણે સાબિત કરવાની જરૂર તો નથી જ. તે જ પ્રમાણે સાબિત કરી શકાય કે સી ઉપગણ બી. તો બી અને સી એ સમાન છે એવું સાબિત થયું. ચોથો દાખલો છે ને સાબિતીનો, એ તમે ગણતા નહીં, ખાલી ધ્યાનમાં રાખજો. આપણે જો કે વાત કરી જ છે. એ છે એ બીનો ઉપગણ હોય તો એ યોગ બી બરાબર બી થાય, એ છેદ બી બરાબર એ થાય, અને એ ઉપગણ બી હોય તો એ માઇનસ બી ખાલી ગણ થાય. એ શરતો છે ને, તમે પહેલા ઉપરથી બીજું, બીજા ઉપરથી ત્રીજું, ત્રીજા ઉપરથી ચોથું, ચોથા ઉપરથી પહેલું સાબિત કરવા જશો ને તો એવું લાગશે કે આપણે એકની એક વાત કર્યા કરીએ છીએ, કન્ફ્યુઝ થશો. એટલે એને તમે ધ્યાનમાં રાખજો પરિણામ તરીકે કે જો એ ઉપગણ બી હોય તો અને તો જ એ યોગ બી બરાબર બી થાય, એ છેદ બી બરાબર એ થાય, એ માઇનસ બી ખાલી ગણ થાય વગેરે.
આપણે પાંચમો દાખલો ગણીએ. જો એ છે એ બીનો ઉપગણ હોય તો સી માઇનસ બી ઉપગણ છે સી માઇનસ એ. ખાલી એક જ સાઈડ સાબિત કરવાની છે, ખાલી ઉપગણ જ સાબિત કરવાનું, સમાન નહીં. એટલે આપણે શું કરીએ, અહીંયા એક સભ્ય ધારીએ, એ કોઈ પણ સભ્ય છો, એક્સ એટલે કોઈ પ્રતિનિધિ, એક્સ સી માઇનસ બીમાં હોય તો એ કેવા સભ્યો હોય? સીના, બીમાં ન હોય. સી માઇનસ બી એટલે બીમાં ન હોય તેવા સીના સભ્યો વડે બનતો ગણ. એટલે એક્સ બિલોંગ્સ ટુ સી અને એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી. એ માઇનસ બી યાદ કરો, બીમાં ન હોય તેવા એના સભ્યો વડે બનતો ગણ. અને તફાવત ગણની વ્યાખ્યા આપણે જ્યારે આપી ત્યારે એ માઇનસ બી ગણ સ્વરૂપે આપણે લખ્યા છે ને ગુણધર્મની રીતે, એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ ડઝ નોટ બિલોંગ ટુ બી. હવે એક્સ જો બીમાં ના હોય તો એમાં તો ના જ હોય. શું કામે? એ છે એ બીનો ઉપગણ છે, એટલે એના ઘટકો લેવાના કેમાંથી? બીમાંથી. તો જે સભ્યો બીમાં જ નથી એ તો એમાં ન જ આવે ને. એના સભ્યો બીમાંથી લેવાના હોય અને બીમાં કોઈ ઘટક નથી તો એ એમાં તો ન જ આવે. એટલે એક્સ બિલોંગ્સ ટુ સી અને એક્સ ડઝ નોટ બિલોંગ ટુ એ, કારણ કે એ ઉપગણ બી એટલે એક્સ બીમાં ન હોય તો એક્સ એમાં ન જ હોય. એમાં ન હોય તેવા સીના સભ્યો વડે બનતો ગણ એટલે કોણ? સી માઇનસ એ. તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી માટે એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એ. સી માઇનસ બીનો પ્રત્યેક ઘટક સી માઇનસ એમાં આવેલો છે એટલે સી માઇનસ બી ઉપગણ છે સી માઇનસ એ. છઠ્ઠો દાખલો જોઈએ. જો પી ઓફ એ બરાબર પી ઓફ બી તો સાબિત કરો કે એ બરાબર બી. પી ઓફ એ બરાબર પી ઓફ બી તો એ બરાબર બી. એ અને બી બંને સમાન ગણ છે એવું સાબિત કરવું છે. અહીંયા જેમ બી બરાબર સી સાબિત કર્યા હતા એમ. તો એની જેમ જ આપણે એક્સ એમાં છે એવું ધારીએ. એક્સ એટલે એનો કોઈ પણ ઘટક. એક્સ એનો ઘટક હોય ને તો ગણમાં એક્સ એ પી ઓફ એનો ઘટક થાય. એ વાત તમને એમ જલ્દી નહીં સમજાય એટલે હું અહીંયા બાજુમાં ઉદાહરણથી સમજાવું. આપણે તો કોઈ પણ ઘટક માટે વાત કરીએ છીએ, આ ચોક્કસ માટે નહીં. એટલે તમને એમ લાગે કે ના એવું નહીં તો આપણે અહીંયા એ બી કરી નાખીએ એટલે કન્ફ્યુઝન ના થાય. આપણે એક્સ મૂક્યો છે ને એ કોઈ પણ ઘટક છે, એ હોઈ શકે ને બી એ હોઈ શકે. હવે એના માટે તમે ઘાતગણ લખો પી ઓફ એ. ઘાતગણ એટલે ઉપગણોનો ગણ થાય ને. કેટલા ઉપગણ મળશે? 4. એક તો ખાલી ગણ, બીજું ગણમાં એ, ગણમાં બી અને ગણમાં એ બી. તો તમે જોઈ શકો છો આ આનો ઘટક છે તો ગણમાં એ આનો ઘટક છે. આ બી છે એ એનો ઘટક છે તો ગણમાં બી એ પી ઓફ એનો ઘટક છે. એટલે કોઈ પણ એક્સ એનો ઘટક હોય તો એના વડે બનતો ગણ એ પી ઓફ એનો ઘટક હોય. પણ પી ઓફ એ અને પી ઓફ બી સમાન છે એવું આપણને આપ્યું છે. ઘાતગણનો ઘટક ગણમાં એક્સ તો એક્સ બીનો સભ્ય હોય ને. આનાથી ઊંધું અહીં જો આ ગણમાં એ છે એ ઘાતગણનો સભ્ય છે તો એ છે એ એનો સભ્ય છે. ગણમાં બી એ એના ઘાતગણનો સભ્ય છે તો બી છે એ ગણ એનો સભ્ય છે. તો અહીંયા એક્સ છે એ બીનો સભ્ય છે. તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે એક્સ બિલોંગ્સ ટુ બી એટલે એ ઉપગણ બી.
હવે એવી રીતે તમે બીથી શરૂ કરો, એક્સ બિલોંગ્સ ટુ બી, તો ગણમાં એક્સ એ ક્યાં છે? પી ઓફ બીમાં. પી ઓફ બી બરાબર પી ઓફ એ, તો એક્સ બિલોંગ્સ ટુ એ. એટલે તે જ પ્રમાણે સાબિત કરી શકાય કે બી ઉપગણ એ. તો એ બરાબર બી. ઓકે, 7મો દાખલો. કોઈ પણ ગણ એ અને બી માટે પી ઓફ એ યોગ પી ઓફ એ યોગ પી ઓફ બી બરાબર પી ઓફ એ યોગ બી. એ થઈ ગયું છે આપણે ને, એ આપણે સાબિત સત્યાર્થતાનું એ કર્યું છે. ઉદાહરણ કરતા હતા ને એની સાથે એ ગણ્યું હતું. 8મો દાખલો જોઈએ. કોઈ પણ ગણ એ અને બી માટે સાબિત કરો કે, પહેલું પરિણામ એ નોંધું છું, એ બરાબર એ છેદ બી યોગ એ માઇનસ બી. એ સાબિતી તો આપણે આપીએ, પણ એ પહેલાં એ નાનકડું બે ગણતું પરિણામ છે ને, તમે એને વેન આકૃતિથી ખાલી સમજવાનો પ્રયત્ન કરવો છે આપણે. સાબિતી તો આપવી જ છે, એ અને બી બે ગણ. અચ્છા, એ છેદ બીને તમે ઓળખો છો? યસ, એ છેદ બીના ઘટકો આ ભાગમાં આવેલા હોય, બરાબર ને? અને એ માઇનસ બી એટલે માત્ર એમાં હોય, બીમાં ન હોય તેવા એના સભ્યો વડે બનતો ગણ. એટલે આ આડા લીટા કર્યા ને એ ભાગ શું બતાવે છે? એ માઇનસ બી. અને આ ભાગ શું બતાવે છે? એ છેદ બી. યોગ ગણ કરવો એટલે બેને ભેગા કરી દેવા ને. યોગ ગણ એટલે બધા સભ્યો. તો આખો એ બની ગયો કે નહીં? બરાબર. હવે એની સાબિતી આપી આપણે. જમણી બાજુથી શરૂ કરશું. એવું તો તમે 10મા ધોરણમાં કરતા હતા ને. કેવું? ઝાઝા પદ હોય ત્યાંથી દાખલો શરૂ કરાય, ખાસ કરીને ત્રિકોણમિતિમાં સાબિતીના દાખલાઓ. આખું મોટું પદ બરાબર 1 સાબિત કરવાનું હોય તો કંઈ 1થી શરૂઆત ના કરાય. એ બરાબર 0 સાબિત કરવું હોય તો કંઈ 0થી દાખલો શરૂ ના થાય. અથવા એટલું મોટું બધું પદ છે ત્રિકોણમિતિય વિધેયનો સાબિતીનો દાખલો બરાબર લઈ આવો સાઈને, તો સાઈનેથી શરૂઆત ના થાય ને એમ. અચ્છા, એ માઇનસ બી તમે યાદ કરો જોઈએ. એ માઇનસ બીના અલગ અલગ ગણ સંકેત મેં તમને આપ્યા છે. એ છેદ બી ડેશ કહેવાય કે નહીં? કહેવાય, બરાબર ને? એ માઇનસ બી હોય તો એ છેદ બી ડેશ, અને બી માઇનસ એ હોય તો બી છેદ એ ડેશ. વિભાજનનો નિયમ તમે ભણ્યા છો. શું કહે છે? એ છેદ બી યોગ બી ડેશ. નિયમ યાદ કરાવું તમને. એ છેદ બી યોગ સી બરાબર એ છેદ બી યોગ એ છેદ સી. આપણે ઊંધો ઉપયોગ કર્યો. ઓકે, બી અને બી ડેશનો યોગ ગણ, કોઈ પણ ગણ અને એના પૂરક ગણનો યોગ ગણ એટલે કોણ? યુ, સાર્વત્રિક ગણ પોતે. અને એ છે એ હંમેશા યુનો ઉપગણ હોય, એટલે એ છેદ યુ શું મળે? તો કે એ જ મળે. નાનો ગણ થયો ને, બે ગણનો છેદ ગણ, એમાં એક ગણ બીજા ગણનો ઉપગણ હોય, એ ઉપગણ બી હોય. હમણાં આપણે વાત કરી ને દાખલાની, એ છે બીનો ઉપગણ હોય તો એ છેદ બી શું થાય? એ. અને એ યોગ બી હોય તો શું થાય? બી. યોગ ગણ છે એ મોટો ગણ આવે અને છેદ ગણ છે એ નાનો ગણ આવે. ઉપગણનો સંબંધ હોય ત્યારે. એમાં બીજું પરિણામ છે એ યોગ બી માઇનસ એ
ઇક્વલ ટુ એ યોગ બી. એને કાઉન્સ કરવાની જરૂર નથી, એ કોઈ યારે મિક્સ થઈ જાય એવું નથી, એટલું જ પદ છે. તમે એ પરિણામને પણ વેનાકૃતિ સમજવું હોય તો સમજી શકો. એનો બી માઇનસ એ સાથે યોગગણ કરવામાં આવે. સી વેનાકૃતિથી પરિણામ સાબિત નથી થતું, માત્ર સમજી શકાય છે. હા, તમને એવો પ્રશ્ન કર્યો હોય કે વેનાકૃતિની મદદથી આ પરિણામ ખરું છે કે નહીં ચકાસો, તો તમે ડાબી બાજુની જમણી બાજુની વેનાકૃતિ કરો, સમાન ગણ મળે તો ખરું છે, ન મળે તો ખોટું છે એમ. ઓકે, બી માઇનસ એ એટલે માત્ર બીમાં હોય, એમાં ન હોય તેવા બીના સભ્યો વડે બનતો ગણ, એટલે આ થયો બી માઇનસ એ. એને અલગ પાડીને કંઈ બતાવવાની જરૂર નથી લાગતી, આખો એ અને બી માઇનસ એ. હવે તમે વિચારો, જે આખું એનું સર્કલ અને એમાં બી માઇનસ એ તમે એડ કરી દો, યોગગણ એટલે એડ કરી દેવું, ઉમેરી દેવું, ભેગું કરી દેવું, તો એ અને બીના તમામ સભ્યો થઈ ગયા ને, એટલે એ યોગ બી થઈ ગયો ને. ડાબી બાજુ મોટો ગણ છે, એટલે ડાબી બાજુથી શરૂ કરશું આપણે. એ યોગ બી માઇનસ એ, બી માઇનસ એ એટલે બી છેદ એ ડેશ. હમણાં જ વાત કરી હતી ને આપણે અહીંયા. વળી પાછું વિભાજનના નિયમને ઉપયોગમાં લઈએ આપણે. શું થશે જુઓ, એ યોગ બી છેદ એ યોગ એ ડેશ. બરાબર. કયો નિયમ ઉપયોગમાં લીધો એ લખી દો. આવો જે નિયમ તમારી યાદીમાં છે ને, એ છે એ યોગ બી છેદ સી બરાબર એ યોગ બી છેદ એ યોગ સી. આવો નિયમ જોજો વિભાજનના નિયમમાં. આ વિભાજનના નિયમમાં છે, આ પણ વિભાજનનો જ નિયમ છે. અચ્છા, એ યોગ એ ડેશ, કોઈ પણ ગણ અને એના પૂરક ગણનો યોગ ગણ એટલે યુ પોતે, તો એ યોગ બી છેદ યુ. પણ આ તો બધા યુના ઉપગણો છે ને, એટલે એ છેદ બી કોનો ઉપગણ થાય? યુનો. એ યોગ બી કોનો ઉપગણ થાય? યુનો. એ ઉપગણ યુ અને બી ઉપગણ યુ. યુ સાર્વત્રિક ગણ છે, તો એ યોગ બી એ છેદ બી બધા યુ આ પેટીમાં ટૂંકમાં. તમે જુઓ ને, એ યોગ બી એટલે એ અને બી ના બધા સભ્યો, પણ એ આવી તો જાય પેટીમાં ને, છેદ ગણ હોય તો એમાં જ આવી જાય, પેટી એટલે યુ. તો એ શું થશે છેદ ગણ? એ યોગ બી, કારણ કે એ યોગ બી ઉપગણ યુ. એટલે એ થઈ 8મા દાખલાની વાત. નવમો દાખલો. ગણના ગુણધર્મનો ઉપયોગ કરી અને સાબિત કરો. બે પરિણામ છે એમાં પણ. એ યોગ એ છેદ બી બરાબર એ. આવું તમને યાદ કરાવું. જો બી એનો ઉપગણ હોય તો એ યોગ બી બરાબર શું થાય? એ. યોગગણમાં મોટો ગણ આવે ને, તો એ છેદ બી છે, એ એનો ઉપગણ તો છે જ. હા, એ છેદ બી એનો ઉપગણ છે, એ છેદ બી બીનો પણ ઉપગણ છે, તો પરિણામ સાબિત થઈ ગયું છોકરાઓ. તો એ યોગ એ છેદ બી બરાબર શું આવશે? એ. નંબર 2, આપણે ગણના ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ. એના જેવું જ બીજું પરિણામ છે, જુઓ. એ છેદ એ યોગ બી બરાબર એ. એ છેદ બી એનો ઉપગણ હોય, પણ એ યોગ બી છે એ એનો ઉપગણ ના થાય, એ યોગ બીનો ઉપગણ થાય. બરાબર. તો એવી વાત પણ આપણે શીખ્યા છીએ, યાદ કરો. આનો છેદગણ એ ક્યારે આવે? યાદ કરો. બી ઉપગણ એ
આવું પરિણામ મેં તમને નોંધી દીધું છે. તો એ છેદ બી શું થશે? એ ને કે બી? બી થાય. છેદગણ હંમેશા નાનો ગણ હોય, યોગગણ છે હંમેશા મોટો ગણ હોય. અહીંયા કોણ ઉપગણ છે? એ. કોનો? એ યોગ બીનો. બરાબર ને? તો છેદગણમાં નાનો ગણ આવે, આ બંનેનો છેદગણ. કોનો? એ અને એ યોગ બીનો છેદગણ. નાનું કોણ છે? એ. બરાબર? યોગગણ કરો તો મોટો ગણ આવે. દસમો દાખલો. સાબિત કરો કે એ છેદ બી બરાબર એ છેદ સી પરથી બી બરાબર સી કહી શકાય નહીં. આપણે ગણ લઈએ. એ બરાબર બે સભ્યો લઉં છું, એક્સ વાય. બી બરાબર વાય ઝેડ. એટલે એ છેદ બી શું થશે? આપણે અહીંયા લખી જ નાખીએ. ચલો ને, એ છેદ બી બરાબર વાય. એ છેદ બી અને એ છેદ સી સમાન થવા જોઈએ, પણ બી અને સી સમાન ના હોવા જોઈએ. એટલે ગણ સીમાં એ છેદ બીમાં વાય આવ્યો તો એ છેદ સીમાં વાય તો મળવો જ જોઈએ ને. હાલો વાય, એક નવો ઘટક લખીએ આના સિવાયનો. કોણ? તો કે ડબલ્યુ. એ તમે ગમે તે લખી શકો. તો એ છેદ સી, એ ને સીનો છેદગણ, પણ બી નોટ ઇક્વલ ટુ સી. એ છેદ બી અને એ છેદ સી સમાન હોય તો બી બરાબર સી ન કહી શકાય. એમ એ યોગ બી અને એ યોગ સી સમાન હોય તો પણ બી બરાબર સી ના કહેવાય. બંને એક સાથે હોય. આપણે હમણાં પરિણામ સાબિત કર્યું ને, એ યોગ બી બરાબર એ યોગ સી અને એ છેદ બી બરાબર એ છેદ સી, તો બી બરાબર સી થાય. 11મો દાખલો જોઈએ. એ અને બી ગણો છે. કોઈ ગણ એક્સ માટે જો એ છેદ એક્સ બરાબર બી છેદ એક્સ નોટ ઇક્વલ ટુ 5, ત્યાં કરેક્શન છે. મારી ટેક્સ્ટબુકમાં નોટ ઇક્વલ ટુ 5 છે, તમારી ટેક્સ્ટબુકમાં જોજો. ઇક્વલ ટુ 5 હોય તો કાંઈ કરતા નહીં, નોટ ઇક્વલ ટુ 5 હોય તો ઇક્વલ ટુ 5 કરી નાખજો. અને એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ, તો સાબિત કરો કે એ બરાબર બી. આટલું આપ્યું છે આપણને. એ છેદ એક્સ બરાબર બી છેદ એક્સ અને એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ, તો સાબિત કરો કે એ બરાબર બી. આ એ છે, સમજીએ. અહીંયા ઇક્વલ ટુ 5 એવું આપ્યું છો, આપણે એડ કરી દઈએ, નહીતર હા એ તો કરેક્શન કર્યું ને હમણાં કે તમે જોજો. ઇક્વલ ટુ 5 અને એ યોગ એક્સ ઇક્વલ ટુ બી યોગ એક્સ. બરાબર? આપણે લખવાની વાત પછી કરજો, પહેલાં સમજો. આપણને એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ આમાં આપ્યું છે ને. બંને બાજુ એથી આપણે છેદગણ લઈએ તો શું થાય? એ છેદ એ યોગ એક્સ બરાબર એ છેદ બી યોગ એક્સ. એ છેદ એ યોગ એક્સ એ તો એ જ થાય ને. બરાબર? અહીં આપણી પાસે કોઈ ગેરંટી નથી, એટલે આપણે શું કરીએ? વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ. બરાબર? એ છેદ બી યોગ
એ છેદ એક્સ. પણ એ છેદ એક્સ એ તો ખાલી ગણ આપ્યું છે ને, તો એ બરાબર એ છેદ બી યોગ ફાઈ. તો એ બરાબર એ છેદ બી. મને ખબર છે તમારે એ બરાબર બી સાબિત કરવાનું છે. કરીએ હમણાં. આ એક વાત પૂરી થઈ. હવે વળી પાછું આપણે એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સથી ચાલુ કરીએ. છેદથી ચાલુ ના કરે ને, ખાલી ગણ છે. બંને બાજુ કેના વડે છેદગણ લેવાનો? બી વડે. હવે એ વડે લીધું હતું, આના જેવું જ પરિણામ થશે, એના બદલે બી, એટલે બી બરાબર એ છેદ બી આવશે. માટે એ અને બી સમાન સાબિત થશે. બી છેદ એ યોગ એક્સ બરાબર બી છેદ બી યોગ એક્સ. એ છેદ એ યોગ બી એટલે એ, તો બી છેદ બી યોગ એક્સ એટલે બી. અહીંયા વિભાજનનો નિયમ ઉપયોગમાં લેતા બી છેદ એ યોગ બી છેદ એક્સ બરાબર બી. આનું કારણ આપવું હોય તો આપી દઉં તમને, વળી પાછું ભૂલાઈ જતું એમ લાગતું હોય. એ છે ને એ હંમેશા એ યોગ એક્સનો ઉપગણ હોય, એટલે છેદગણ એ જ આવે. એ જ વસ્તુ અહીંયા છે. બી છે એ બી યોગ એક્સનો ઉપગણ થાય. છેદક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય છે, એટલે આપણે એને એ છેદ બી લખશું. બી છેદ એક્સ આપેલી વિગત પ્રમાણે ખાલી ગણ છે. ખાલી ગણનો કોઈ પણ ગણ સાથે યોગ ગણ, એટલે એમાં કાંઈ ફેર ના પડે. એ છેદ બીના એ છેદ બી જ રહે ને. ખાલી ગણ પાસે તો ક્યાં એક પણ સભ્ય છે તે ઉમેરાય. એને તમે નંબર 2 આપો. એ બરાબર એ છેદ બી અને એ છેદ બી બરાબર બી. અહીંયા કાઉન્સ ના કરો તો ચાલશે, એકલો ગણ છે ને એટલે. તો 1 અને 2 પરથી એ બરાબર બી. બારમો દાખલો. ગણ એ બી અને સી એવા શોધો કે જેથી એ છેદ બી બી છેદ સી અને એ છેદ સી અરિક્ત ગણો થાય, ખાલી ના હોય, પણ એ છેદ બી છેદ સી બરાબર 5 બને. તમારે 3 ગણ, એટલે મેં તમને લગભગ વાત કરી હતી કે પઝલ જેવું છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એ શક્ય નથી, કારણ કે ઘણા બધા ઉદાહરણ શક્ય બને ને. વિદ્યાર્થીઓ ઘણી બધી રીતે ગણ બનાવી શકે. આપણે નાના નાના ગણ પ્રયત્ન કરીએ. માનો કે એક્સ વાય વાય ઝેડ, એટલે જુઓ એ છેદ બી ખાલી ગણ નહીં થાય. પછી અહીંયા ઝેડ અને ડબલ્યુ, બી છેદ સી ખાલી ગણ થશે નહીં. એ છેદ સી ખાલી ગણ નથી થવા દેવાનો ને. ઓકે, એક્સ. ત્રણેયમાં સામાન્ય એવો ઘટક કયો? એમાંય હોય, બીમાંય હોય અને સીમાં પણ હોય, એક પણ નહીં. તો એ છેદ બી આપણી આ ગોઠવણ પ્રમાણે એ છેદ બી ગણમાં એક સભ્ય આવશે વાય, એટલે નોટ ઇક્વલ ટુ 5. અચ્છા, બી છેદ સી તો એક સભ્ય આવશે ઝેડ, એટલે એ પણ ખાલી ગણ નથી. અને સી છેદ એ અથવા એ છેદ સી, એ તમે કોઈ પણ લખી શકો, તો એ પણ ખાલી ગણ નથી. પણ એ છેદ બી છેદ સી ત્રણેયમાં સામાન્ય હોય એવો કોઈ ઘટક નથી. ચલો, એટલે આ સાથે આપણી ગણની વાત પૂરી થઈ ગઈ અને બીજા ચેપ્ટરનો એક ટોપિક એ પણ પૂરો થઈ ગયો, કાર્તેજીય ગુણાકાર. બરાબર. પછી પાછી આગળ વાત કરશું. અહીંયા આપણી ચર્ચાને આપણે વિરામ આપીએ છીએ. ઓકે.